ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને સ્વાઇન ફ્લૂ થઈ ગયો છે, જેને પગલે તેમને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે। સ્વાઇન ફ્લૂના કારણે તેમને છાતીમાં ઇન્ફેક્શન થયું છે। આ વાતની જાણકારી તેમણે ખુદ ટ્વીટ કરીને આપી છે। અમિત શાહે પોતાના ટ્વિટરમાં લખ્યું છે કે મને સ્વાઇન ફ્લૂ થયો છે, જેની સારવાર ચાલી રહી છે। ઈશ્વરની કૃપા, તમારા બધાનો પ્રેમ અને શુભકામનાઓથી જલ્દી જ સ્વસ્થ થઈ જઈશ। શાહના ટ્વીટ બાદ દિગ્ગજ નેતાઓ તેમની તબિયત પૂછવા માટે એમ્સ પહોંચ્યા હતા। તો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ શાહની તબિયત પૂછવા એમ્સ પહોંચી શકે છે। મહત્વનું છે કે કમજોરી અને તાવના કારણે બુધવારે રાત્રે 8:30 કલાકે શાહ એમ્સ પહોંચ્યા હતા। જો કે ડોક્ટરોની તપાસમાં તેમને સ્વાઇન ફ્લૂ હોવાનું બહાર આવ્યું છે। ત્યારબાદ ડોક્ટરોએ તેમને તાત્કાલિક એડમિટ કરવાની સલાહ આપી હતી, જેને પગલે આગામી 2-3 દિવસ સુધી તેમને હોસ્પિટલમાં જ એડમિટ રાખવામાં આવી શકે છે। बीजेपी राष्ट्रीय अध्यक्ष अमित शाह को कल देर शाम एम्स हॉस्पिटल में एडमिट करवाया गया। डॉक्टरों की जांच के बाद पता चला कि उन्हें स्वाइन फ्लू की बीमारी है। इसके बाद मेडिकल की एक टीम बनाई गई है, एक डॉक्टरों की टीम बनाई गई है जो बीजेपी राष्ट्रीय अध्यक्ष अमित शाह के स्वास्थ्य की लगातार निगरानी कर रहा है। मैं आपको बताना चाहूँगा कि कल देर शाम जब बीजेपी राष्ट्रीय अध्यक्ष अमित शाह को एडमिट करवाया गया, तब तमाम केंद्रीय मंत्रियों ने उनसे मुलाकात करने आए, उनसे मुलाकात की। साथ ही साथ कई बीजेपी के राष्ट्रीय नेताओं ने भी उनके साथ मुलाकात की, उनके स्वास्थ्य के बारे में जानकारी ली। साथ ही कई लोगों ने उन्हें से फोन पर बात करके उनके स्वास्थ्य के बारे में जानकारी ली और उनके जल्द स्वस्थ होने की कामना की। आज भी कई बड़े लोगों की यहाँ पर आने की उम्मीद है और उनके स्वास्थ्य के बारे में जानकारी लेने की उम्मीद है। कैमसन हनु के साथ विनीत कुमार, न्यूज़ 18 दिल्ली। લાગે છે કે ભાજપના કેટલાક નેતાઓના ખરાબ દિવસો ચાલી રહ્યા છે। બીજેપી અધ્યક્ષ અમિત શાહને સ્વાઇન ફ્લૂ થઈ ગયો છે, તો ગોવાના મનોહર પારીકર, કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી અને સુષ્મા સ્વરાજ સહિત નીતિન ગડકરી અને રવિશંકર પ્રસાદ પણ બીમાર છે। અમિત શાહને સ્વાઇન ફ્લૂ થતા તેમને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે, જ્યારે મનોહર પારીકર કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે, તો જેટલી અને સુષ્મા સ્વરાજની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી। વિતેલા દિવસોમાં નીતિન ગડકરીનું શુગર લો થઈ જતા તેઓ બેહોશ થઈ ગયા હતા, તો કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને છાતીમાં દુખાવો થતા તેમણે પણ એમ્સમાં એડમિટ કરાયા હતા। આ સિવાય બીમારીના કારણે ગત વર્ષે કેન્દ્રીય મંત્રી અનંત કુમારનું નિધન થયું હતું। આગળ વધીએ, સુરતના આરકેટી માર્કેટમાં ચોરી મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ 2 આરોપીઓની ધરપકડ કરી છે। યુપીના મેરઠમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે 5 જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા। અત્યાર સુધી આ મામલે 6 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે 2 આરોપી હજુ પણ ફરાર છે, જેમની શોધખોળ ચાલી રહી છે। તો સુરતના આરકેટી માર્કેટમાં જે ચોરી થઈ હતી, એ ચોરીમાં વધુ 2 ચોકીદારોની ધરપકડ કરવામાં આવી છે। યુપીના મેરઠમાં 5 જગ્યાએ દરોડા પાડીને ધરપકડ કરવામાં આવી છે। બનાસકાંઠાના પાલનપુરના ઢુંઢિયાવાડી વિસ્તારમાં 2 આખલા વચ્ચે યુદ્ધ જામ્યું હતું। આખલાઓની લડાઈને પગલે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી। રખડતા આખલાઓને કારણે અનેકવાર અકસ્માતો સર્જાય છે, ત્યારે સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો છે। તો આખલા યુદ્ધના કારણે લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે રસ્તાની બરોબર વચ્ચે જ આ આખલાઓએ યુદ્ધ જમાવ્યું હતું। જેનાથી ભાગે છે ભલભલા લોકો, એ ખુદ લાગ્યો છે થથરવા। કેમ અને શું કામ, તેને કયો ઝટકો લાગ્યો છે, આવો જોઈએ અમારા આ ખાસ અહેવાલમાં। તમને આ દ્રશ્યો જોઈને લાગતું હશે કે ટીવી પર પ્રાણીઓની ચેનલ તો નથી ચાલુ કરી દીધી ને? અરે ના ભાઈ, આ દ્રશ્યો તો નર્મદા જિલ્લાના છે, જ્યાં સરીસૃપ પ્રાણી મગર સનબાથ કરતા તમને દેખાઈ રહ્યા છે। હવે તમને પાછો પ્રશ્ન થશે કે પ્રાણીઓ અને સનબાથ? અરે હા, કેમ નહીં।
જો સામાન્ય માનવી ઠંડક અનુભવી શકતો હોય તો સરીસૃપ પ્રાણીઓને કેમ નહીં? તો હવે ઠંડીથી બચવા સાપ અને અજગર જેવા પ્રાણીઓ તો તડકામાં આમ તેમ આટા મારે છે, પરંતુ આ એક મગર છે જે ઠંડકથી બચવા સૂર્યપ્રકાશમાં સ્નાન કરી પોતાના શરીરને ગરમાવો આપે છે. નર્મદામાં આવેલા લક્ષ્મણ કુંડમાં 100 થી વધારે મગર વસે છે. ત્યારે અહીંના સ્થાનિકો કહી રહ્યા છે કે ગ્રામજનો આ કુંડમાં નહાવા પણ જાય છે, પરંતુ આજ સુધી ક્યારેય મગરે કોઈને પણ ઈજા નથી પહોંચાડી. લક્ષ્મણ કુંડ આવેલો છે, પાણી જાય છે. મગરો બી ઘણા રહે પણ અમે નાય બી ત્યાં કંઈ કશું કરતા નહીં. મગરો સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 4 કિલોમીટર દૂર માત્ર એક લક્ષ્મણ કુંજ આવેલો છે, જે લક્ષ્મણ કુંજ આવેલો છે જ્યાં 100 થી વધુ મગરો રહે છે. કહેવાય છે કે ગ્રામજનો આ જે તળાવ છે જેમાં નહાવા પણ પડે છે, પરંતુ આ મગર કોઈ નુકસાન પહોંચાડતો નથી. હાલ તો જે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે વન વિભાગ દ્વારા મગર પાર્ક બનાવવાની જે કયાવત હાથ ધરવામાં આવી છે, પરંતુ જો આ તળાવ જે લક્ષ્મણ કુંજ કહેવામાં આવે છે જ્યાં 100 થી વધુ મગરો રહે છે, જો વન વિભાગ દ્વારા આ લક્ષ્મણ કુંજમાં મગર પાર્ક બનાવવામાં આવે તો પ્રવાસીઓનું આકર્ષણનું એક કેન્દ્ર બની શકે છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. ટ્રાફિક નિયમોનો ભંગ કરતા અને પૂરપાટ ઝડપે વાહન હંકારી અકસ્માત કરતા લોકોને જાગૃત કરવા ટ્રાફિક પોલીસ અવનવા પ્રયાસો કરતી જોવા મળે છે, પરંતુ અમદાવાદના રોડ પર ટ્રાફિક ઉલ્લંઘન કરનારાઓને વોર્નિંગ આપવા સાક્ષાત યમરાજ આવ્યા. यम है हम लेने आए हम આ ડાયલોગ સાંભળવા મળ્યો અમદાવાદના રોડ પર. ટ્રાફિક નિયમોનો ભંગ કરતા લોકોને પકડીને યમરાજ વોર્નિંગ આપતા નજરે પડ્યા. લોકોને સમજાવતા નજરે પડ્યા કે સુધરી જાઓ, નહીં તો જીવ ગુમાવશો. ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસના સહયોગથી અને સેલ્ફ પેટ્રોલ પંપના જે માલિક છે એ કાર્યકર્તાઓ મારફતે અમે લોકોમાં સંદેશ એવો પેદા કરીએ છીએ કે મહેરબાની કરીને તમારી જાતને તમે સાચવો. જો તમે ટ્રાફિકનો થોડો બી નિયમનો ભંગ કરશો તો તમને મોત પણ આવી શકે છે. અમદાવાદ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ શહેરમાં ટ્રાફિક જાગૃતિનું અભિયાન ચાલી રહ્યું છે, જે અંતર્ગત ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસે ખાનગી પેટ્રોલ પંપના સહયોગથી આ નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. યમરાજના વેશમાં એક વ્યક્તિએ લોકોને ટ્રાફિકની સમજણ આપી, જે પછી ટ્રાફિક જાગૃતિના બેનર સાથેની એક બાઇક રેલી પણ યોજાઈ. ફોર વ્હીલર અને ટુ વ્હીલર તમામ દ્વારા એક રેલી કાઢવામાં આવશે અને જેના દ્વારા લોકોને સીટ બેલ્ટ પહેરવા માટે તેમજ હેલ્મેટ પહેરવા માટે એક સંદેશો આપવામાં આવશે. અકસ્માતો અટકાવવા અને લોકોના જીવ બચાવવા પોલીસ નીત નવા પ્રયોગ હાથ ધરે છે. વાહન ચાલકો પણ તેમાંથી બોધપાઠ લઈ જીવનનું મૂલ્ય સમજે તે જરૂરી છે. નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 6 માસ પહેલા જૂનાગઢના ટાઉન હોલનું ઉદ્ઘાટન કર્યું, પરંતુ હજુ સુધી આ ટાઉન હોલ પ્રજા ઉપયોગમાં નથી લઈ શકી. તો બીજી તરફ ટાઉન હોલના રિનોવેશન દરમિયાન નીકળેલા ભંગારને બારોબાર વેચી દેવાનો મામલો પણ સામે આવ્યો છે. આ છે જૂનાગઢમાં આવેલો ટાઉન હોલ કે જે રૂપિયા 3 કરોડના ખર્ચે રિનોવેશન થયા બાદ તેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓગસ્ટ 2018માં કર્યું હતું, પણ હજુ સુધી તે પ્રજા માટે શરૂ નથી કરાયું અને વાયરિંગ જેવા મહત્વના કામો હજુ પણ બાકી છે. ત્યારે રિનોવેશન દરમિયાન જૂના દરવાજા, બેઠકો અને અન્ય ભંગાર નીકળ્યો હતો, તેને બારોબાર વેચી દઈ રોકડી કરવાના આક્ષેપ વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવ્યા છે. પછી કોન્ટ્રાક્ટર એને રિનોવેટ કર્યો, ખૂબ જ કરોડોના ખર્ચે ટેન્ડર પાસ કર્યું હતું. ત્યારબાદ એમાં ઘણી કમી હતી, ફરી પાછું તોડીને ફરી પાછો રિનોવેટ કર્યો. મારા ધ્યાનમાં જે ટેન્ડરની શરત છે એ પ્રમાણે તે કોન્ટ્રાક્ટરે ત્યાં લઈ જવાની. એ સિવાયના બારી દરવાજા, ઘણા બધા સીલિંગના મટીરિયલ્સ હોય એ આજે પણ સ્ટોરમાં ડિપોઝિટ જે હોવી જોઈએ ડેસ્કટોપમાં એ નથી. તો નગરપાલિકાના નગર નિયોજક કબૂલે છે કે ઇલેક્ટ્રિક ચીજ વસ્તુઓ કોન્ટ્રાક્ટર બારોબાર લઈ ગયા છે, બાકીનો અન્ય ભંગાર કોર્પોરેશન પાસે છે.
તેમણે વિરોધ પક્ષના આક્ષેપોને ફગાવ્યા હતા અને જણાવ્યું હતું કે ટાઉન હોલને લોકોને ઉપયોગમાં લઈ શકાય તે માટેનું છેલ્લા તબક્કાનું કામ ચાલે છે અને તે ટૂંક સમયમાં પૂર્ણ થશે. ટાઉન હોલમાં અમે રિનોવેશન આખું કર્યું છે એટલે રિનોવેશનની અંદર સિવિલ વર્ક હોય એના અમારા જે ત્યાં સાઇટ એન્જિનિયર હોય સોંદરાભાઈ એ આખું હેન્ડઓવર કરતા હોય. એમાં ધારો કે અમુક સીટું આવેલી નીકળેલી હોય, અમુક પોખરા ટુલર નીકળ્યા હોય, એ બધો સ્ક્રેપ ભંગાર અમે જે તે જગ્યાએ રાખી દીધો હોય અને અમુક હરાજી કરી લીધો હોય. બાકી ઇલેક્ટ્રિકનું કંઈ નીકળ્યું હોય તો એ કોન્ટ્રાક્ટર ઇલેક્ટ્રિકમાં અમારે એક ભાઈ ત્યાં હોય એને હેન્ડઓવર કરતા હોય. 6 માસ પહેલા ઉદ્ઘાટન થયું હોય અને તેમ છતાંય હજુ સુધી કામગીરી પૂર્ણ ન થાય તો ચોક્કસ ભ્રષ્ટાચારની શક્યતાને નકારી શકાય તેમ નથી, જેથી ટાઉન હોલમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ લડતના મૂડમાં છે અને આ અંગે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ પણ કરવામાં આવી છે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. ભાવનગરના મહુવાના તલગાજરડા ખાતે ચિત્રકૂટ આશ્રમમાં મોરારી બાપુના હસ્તે સેક્સ વર્કર્સના પુનર્વસન માટે 7 કરોડ રૂપિયાની ધનરાશિ એનજીઓને આપવામાં આવી. મોરારી બાપુએ અયોધ્યામાં માનસ ગનિકા નામની કથાનું આયોજન કર્યું હતું, જે કરોડો રૂપિયા ફંડ એકત્ર થયું છે. સેક્સ વર્કર અને તેમના બાળકોના પુનર્વસન માટે મોરારી બાપુએ નવો અધ્યાય શરૂ કર્યો. થોડા સમય પહેલા અયોધ્યામાં માનસ ગણિકા નામની કથાનું આયોજન કર્યું હતું, જ્યાં 7 કરોડ રૂપિયા જેટલું ફંડ એકત્ર કરવામાં આવ્યું. એકત્ર કરવામાં આવેલા ફંડને સેક્સ વર્કરોના ઉત્થાન માટે ઉપયોગ કરવામાં આવશે. અમારા બાપુજી અમને દક્ષિણા આપી છે, એ દક્ષિણા અમે અમારા બાળકોને એજ્યુકેશનમાં, અમારી જે પણ મારા જેવી ઉંમર, મારી અને મારાથી વધારે ઉંમરવાળી જો બહેનો છે એ કાંઈ આમાં કરી નથી શકતી, તો એ બહેનો માટે રોજી રોજગારી માટે અમે કાંઈ એના માટે સદુપયોગ કરીશું. આ પ્રસંગે હાજર સેક્સ વર્કરોનું કહેવું છે કે તેઓને આ ધંધામાં રહેવું નથી, પરંતુ સમાજ તેમને સ્વીકારતો નથી. તેમના બાળકોને પણ ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે. મોરારી બાપુએ માન સન્માન આપવા પહેલ કરી છે, જેનું ઋણ ક્યારે અદા નહીં કરી શકીએ. लोग जो सोचते हैं कि ये एरिया गंदा है, वो सिर्फ वो गंदा नहीं है. हम इस एरिया को हमारे माओ के हिसाब से देखते हैं. लोग बस जब उस एरिया को देखते हैं तब सोचते हैं कि सब धंधा वाली औरतें हैं, गंदी औरतें हैं, पर वो हमारे लिए हमारी माँ है, क्योंकि उनसे ज़्यादा ताकतवर इंसान हमने किसी और कम्युनिटी में नहीं देखा. મોરારી બાપુએ ભીની આંખે દીકરીઓને તલગાજરડાની દીકરીઓ ગણાવી. મોરારી બાપુએ તેમનું કન્યાદાન કરવાનો પણ ભરોસો આપ્યો છે. આ પ્રસંગે બાપુએ કહ્યું કે મેં આજે જ ત્રિવેણી સ્નાન કરી લીધું, કેમ કે આ દીકરીઓ મારા માટે સત્ય, પ્રેમ અને કરુણાનું પ્રતીક છે. आप सब अब से ये वस्तु याद रखना कि आप किसी का नाम न दे सको तो इतना तो जरूर कहना कि हम तलगाजरड़ा की बेटी. અનિલ માડક, ન્યૂઝ 18 ગુજરાતી, મહુવા. સુરતમાં વધુ એક યુવકે સંયમનો માર્ગ અપનાવ્યો છે. તે ઢોલ નગારા સાથે દીક્ષાના માર્ગમાં પ્રવેશ કરશે. 24 વર્ષીય સીએ કદમ દોશીએ સંસારનો માર્ગ છોડીને સંયમનો માર્ગ અપનાવ્યો છે. 10 ફેબ્રુઆરીએ દીક્ષા પત્રિકા લેખન અને વધામણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તો સુરતમાં વધુ એક યુવકે સંયમનો માર્ગ અપનાવ્યો છે. 10 ફેબ્રુઆરીએ દીક્ષા પત્રિકા લેખન અને વધામણાનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. સંસારના તમામ સુખો ત્યાગ કરીને 24 વર્ષીય યુવક જે સીએ છે તે હવે સંયમના માર્ગે પોતાની યાત્રા શરૂ કરશે. ઢોલ નગારા સાથે દીક્ષા માર્ગમાં તેણે પ્રવેશ કર્યો છે અને 10 ફેબ્રુઆરીએ દીક્ષા પત્રિકા લેખન અને વધામણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.